10 સુધીમાં આપનું સ્વાગત છે। બિગ બોલમાં બિગ બ્રેકિંગ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। રાજ્યમાં ગેરકાયદેસર હથિયાર ઘુસાડવાના રેકેટમાં થયો છે એક મોટો ખુલાસો। આપને આ ખુલાસો શું છે તે જણાવીશું। નાગાલેન્ડ અને મિઝોરમથી ગુજરાતમાં હથિયાર ઘુસાડવાના કેસની ગુજરાતમાં એટીએસની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે ગેરકાયદેસર હથિયાર રેકેટનો મુખ્ય સૂત્રધાર મુકેશ ભરવાડ ઉર્ફે બાંભા છે। મુકેશ ભરવાડ કુખ્યાત હથિયારોનો સોદાગર શૌકત અલીના સીધા સંપર્કમાં હતો। મૂળ નાના ચિલોડાનો વતની અને વર્ષ 2016થી મિઝોરમમાં જ સ્થાયી થયેલો મુકેશ ભરવાડ મિઝોરમમાં રહીને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે હથિયારની સપ્લાય કરતો હતો। મુકેશ ઊંચું વળતર મેળવીને ચોક્કસ સમુદાયના લોકોને હથિયાર અપાવતો હતો। આ સાથે ખોટા પુરાવા ઊભા કરી ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોને હથિયાર માટે મદદ કરતો હતો। રાજ્યમાં ગેરકાયદેસર હથિયાર ઘુસાડવાની ઘટના સામે આવતા ગુજરાત એટીએસ દ્વારા અલગ અલગ રાજ્યોમાં તપાસ શરૂ કરાઈ છે। ત્યારે ટૂંક સમયમાં ગુજરાત એટીએસ હથિયાર રેકેટમાં નવો ખુલાસો કરે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। તો પોલીસ